મારી મહાન ના મોરિયાની જાપાના ખીલની માં મેલડીના ઘણા બધા પ્રકાર છે ભાઈ, અને એના કામ એવા નામ ને નામ એવા કામ છે. માં મેલડી અઢી ચોકની અઢી શબ્દની ફરતા મંડળની આકાશી મેલડી, મહણના મોરિયાની જાપાના ખીલની ભૂરિયા વડની નકલી વાયના ટોડાની, અને કા મારી કાનિયારના શમશાનની મારી મહાની મેલડી આવ્યા. 7 બહેનો આશ્રમે શ્રી રામ કથાના સભા મંડપમાં માં મેલડીને બોલાવું છું. બાપ ભાંગેલો મારી કાનિયાના મહાના મોરિયાની માં મેલડી એકદી ભેગું કરે. વાકું બોલાયની મારી મહાની માં મેલડીનું વાકું, વાકું બોલે તો કરે. મારી કામરૂ દેશ સસરા નદી ગંધરૂપી મસાન એની બાજુમાં સિદ્ધ વડલો જા 84 સંત સિદ્ધ થઈ ગયા. એની બાજુમાં બાબા બાલીનાથનો ભક્તો ધૂણો, એની બાજુમાં ગુણગારા સલાટની બનાવેર ભયંકર ભૂતડી વા, અને એની બાજુમાં પ્રથમ પેલું ધરતી ઉપર થાનક મારી મહાની મેલડીનું માખણીઓ ડુંગરો. વાય મારી રાજા વીર વિક્રમના યોગ સિદ્ધિના મંત્રની મેલડી. બાબા હે મહામાયા, હે જોગમાયા, એ મારી મેલડી આવ્યા પણ કેમ આવ્યા બાપ? એ તારા રણ ઘૂઘરા વાગે, તારા રણ ઘૂઘરા વાગે. આશ્રમે તારું વધામણું છે. તારે કાંઈ કહેવું હોય તો ખમાના 2 શબ્દો કહેજે બાપો. ખમાના તાઈ મારી આમાં
આમાં મામા આમાં 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 એનો બોલ છે કે એક દીધો ડંકો ન વગાડું તો તમારી મહાની મેલડીનું બે હોવું નકામું થઈ ગયું. જય હો જહો મારી જોગમાં જહો બાપ. એ રાતે 1:30 વાગે ને મારી મેલડી આવે, 1:30 વાગે ને મારી મેલડી આવે. જાગ કર મેળ જાગ તારી મહાની બોલું. આપણે મર્યા પછી તે 4 કાંધ ઉપર જો મહાને જવાનું હોય, 4 નાળિયેર એને દેવાના હોય, તો એકવાર જીવતા તો એના નામનું ભજન કરી લઈ, એના નામનું નાટ્યમ રાખી દઈ. અને મારી મહાની કે જો દુનિયામાં ન્યાલ ન કરી દઉં તો કાનિયાળના સીમાને મારી મહાની ન્યાલની નો કહેવાય બાપ. ગામે ગામ શમશાનમાં ઝાપાના ખીલમાં બેઠા જ હોય. અને મારી મેલડી કે જે મને જમાડવા આવે શમશાન એક ઝાપાના ખીલે, એ બધા રોતા રોતા આવે. કારણ કે આપણે નાળિયેર વધેરી ને, નાળિયેરના ઘા કરે, નાળિયેર વધેરે. પણ મારી મેલડી કે એકવાર દાંત કાઢતા કાઢતા મને જમાડે, અરે હું તમારા ઘરે બેઠી, એની મેલડી અહીંયા બેઠી છું. આ તો સૃષ્ટિના ક્રમને લીધે બેસવું પડે. કારણ કે ભગવાન ભોળાનાથ જેટલા ભોળા એટલા સહારના દેવ છે, બે કામ એના છે. એમ મારી મેલડી કે મને કોઈ દાંત કાઢતા કાઢતા જમાડે અને જો ભવના દુઃખ ન ભાંગી નાખું તો કાનિયાળના મહાણની મેલડી નો, કાનિયાળના મહાણની મેલડી નો જવાબ. ભાઈ હા, ભાઈ હા. કાળિયાની મહાણી મેલડીને માનતા હોય તો હું તો વાત કરો ભાઈ. મને ખબર નથી મારો બોલ ઉપડી જાય કે નહીં ઉપડે, પણ મહાણી મેલડીના નામ માથે એક રસોઈ જોઈ છે. એટલે બધા માણા બેઠા, એમાં 5-10 જણા થઈ જાવ ભેગા, અને ઘટેન તો અરવિંદભાઈ રાવળનું નામ લખજો એમાં 1000-2000માં. પણ 5-10 માણા ભેગા થઈ જાવ, એક બોલ 11,000ની રસોઈનું મહાણી મેલડીના નામમાંથી જોઈ છે. ઉપડશે કે નહીં ઉપડે, મોડું થયું છે, સંખ્યા ઓછી છે, હું સમજું છું. પણ બધું રામકથામાં માણસના મોઢે જવાનું છે, એટલે હું મહેનત કરું છું. એક રસોઈ જોઈ છે મારી કાનિયાની મહાની મેલડીના નામમાંથી મારા બાપ. એટલા બધા માણસ બેઠા, ખાલી 10 જણા ભેગા થાય ને ક્યાં રસોઈ ઉપડી જાય. 1000 રૂપિયા 10 જણા આપે એટલે રસોઈ તરત ઉપડી જાય. મહાની મેલડીના નામમાંથી, કાનિયાની મહાની મેલડીના નામમાં તો ઉઠી જાઓ.
એક રસોઈ મને ખબર નથી પણ મને મા મેલડી ઉપર ભરોસો છે કે આવી જાય બાપ એના નામમાં છે મહાની મેલડીના નામમાં છે કે રસોઈ આવી જાય એવું મને ભરોસો છે હા વાહ નરેન્દ્રસિંહ બાબુ વાહ જય ગુરુ 1000 રૂપિયા નરેન્દ્રસિંહ જેવલિયા અને 1000 રૂપિયા ઈસાભાઈના 2000 રૂપિયા થયા ભાઈ ચાલો મારે 11 નામ કરવા છે આ રસોઈ નિમિત્તે ભાઈ આમાં કોઈ લઈ નથી જવાનું રસોઈ નિમિત્તે 11 નામ કરવા એમાં એક નામ નરેન્દ્રસિંહનું અને એક નામ ઈસાભાઈનું એકવાર તાળીથી વધાવો ભાઈ એટલું બધું માણા બેઠું છે 9 બોલ બાકી છે જેને માતાજી તૈયારી કરી અને કાંઈ બધા પૈસા લઈને બેઠા એવું નથી તમ તારે કાલ પમદી તમારી પાસે થાય ત્યારે આપી દેજો પણ અત્યારે બોલી નાખજો રાવ દેવ આજ હું મહાની મેલડીને હું આ રસોઈ નિમિત્તે અર્પણ કરું છું મારા બાપ એટલું બધું માણા બેઠું ઉઠી જાવ જેને માતાજી દયા કરી હોય એને ભાઈ નરેન્દ્રસિંહ જેવલિયા અને ભાઈ ઈસાભાઈના ઈશ્વરભાઈના બેયના 1000 રૂપિયા રસોઈ નિમિત્તે એકવાર તાળીથી વધાવો એક રસોઈ પૂરી કરવી છે મારા બાપ ભલે ઓછો માણસો છે વેલા રે કવેલા મારી સંભાળ રાખનારી સપની એની વાતો દુનિયા છે અજાણી કાનિયાળના શમશાનમાં ઉઠી જાવ મારા બાપ જો તમને આપ્યું હોય તો 2-5 જણા ઉઠી જાવ રાવળદેવ એક રસોઈ અમે ઉપાડી લઈએ એમાં 2 નામ તો આવી ગયા છે એક રસોઈમાં માં ભગવતી આપ્યું હોય તો ઉઠી જાવ મારા બાપ મેલડી મારી મારી મારા કરમે સજાણી